શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે. શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને. એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. શાળાઓમાં જે ફાયર સેફટી અને એનઓસી બાબતે કઈ રીતે માહિતી મેળવવામાં આવે? ફાયર સેફટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે. 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે. નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે. જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે. કોઈ ઘટના બને અને કઈ રીતે પોતાનો બચાવ કરવા માટે કોઈ કેમ્પો કે એવું કંઈ? શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને, તમામ આચાર્યોને તાલીમ આપવામાં